ફ્રેન્ડ્સ, તમે જ્યારે બી કોઈ ઇન્ટરવ્યૂ માટે જાઓ છો તો મોસ્ટ ઓફ કેસમાં તમે એવું વિચારો છો કે મને એકચ્યુઅલી કંપનીમાં કઈ ટાઈપની જોબ જોઈએ છે, મારી શું એક્સપેક્ટેશન છે, મારે કેટલી સેલેરી જોઈએ છે, મારે કેવા ટાઈપની જોબ પ્રોફાઇલ્સમાં જવું છે, તો મારે જે છે શું જોઈએ છે. આ તમારી એક્સપેક્ટેશન ટોટલી રોંગ છે. હંમેશા તમે જ્યારે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો ત્યારે જે જોબ પ્રોફાઇલ્સ માટે તમે એપ્લાય કર્યું છે, જોબ પ્રોફાઇલમાં જેડી શું છે, એમનું KRA શું છે, કઈ રિસ્પોન્સિબિલિટીઝ છે, કંપનીને તમારી પાસેથી શું જોઈએ છે, કયા સ્કિલ સેટની એક્સપેક્ટેશન છે, કેવા ટાઈપના એક્સપિરિયન્સની જરૂર છે, કેવા ટાઈપના એજ્યુકેશનની જરૂર છે, એના પર તમારે ફોકસ કરવું પડશે. તમારે એ બી વિચારવું પડશે કે HR તમને કયા ક્વેશ્ચન પૂછી શકે છે, પોસિબલ HR જે છે એ કયા ક્વેશ્ચન તમને ફ્યુચરમાં રેઝ કરી શકે છે, જેથી કરીને તમે એને બહુ સારી રીતે આન્સર આપી શકો, તમે એને સારી રીતે જસ્ટિફાઈ કરી શકો. તો પ્લીઝ તમે જ્યારે બી ઇન્ટરવ્યૂઝ માટે જાઓ છો ત્યારે મેક શ્યોર દેટ કે તમે એ એક્સપેક્ટેશન ના રાખો કે તમારે શું જોઈએ છે. હંમેશા એ ઉપર ફોકસ કરો કે HRને તમારી પાસેથી શું જોઈએ છે, HRની શું એક્સપેક્ટેશન છે તમારી પાસેથી, HRને કેવા ટાઈપની પ્રોફાઇલ્સ જોઈએ છે, HR જે છે એ કેવા ટાઈપની પ્રોફાઇલ્સ માટે હાયર કરી રહ્યું છે. કારણ કે જ્યારે બી કોઈ HR કોઈ પ્રોફાઇલ માટે હાયર કરે છે ત્યારે એ અમુક પ્રકારના સ્કિલ સેટની એક્સપેક્ટેશન રાખે છે, અમુક પ્રકારના એક્સપિરિયન્સની એક્સપેક્ટેશન રાખે છે, અમુક પર્ટિક્યુલર ટાઈપના એજ્યુકેશનની એક્સપેક્ટેશન રાખે છે. સાથે સાથે એ લોકો બજેટની અંદર બી જોતા હોય છે કે એમનું જે પર્ટિક્યુલર પ્રોફાઇલ માટેનું બજેટ જે છે એમાં પર્ટિક્યુલર પેકેજ છે, પર્ટિક્યુલર CTC છે અને એના એકોર્ડિંગ એ લોકો હાયર કરતા હોય છે. તો મેક શ્યોર દેટ કે તમારી જે બી એક્સપેક્ટેશન છે એ સેકન્ડરી રાખો, ફર્સ્ટ HRની જે એક્સપેક્ટેશન છે એને પ્રાયોરિટીમાં રાખો કે બેંક HRs કોઈ બી કોર્પોરેટના HRs છે તમારી પાસેથી શું જોઈએ છે. અને જ્યારે એમની જે રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ થઈ જાય છે એના પછી તમે નેગોશિએટ કરી શકો છો કે હવે તમારી કંપની પાસેથી શું જોઈએ છે, કેટલું પેકેજ જોઈએ છે, તમે કેવા ટાઈપના પ્રોફાઇલ્સમાં કામ કરવા માંગો છો, અથવા કેવા ટાઈપની તમારી એક્સપેક્ટેશન છે. તો મેક શ્યોર દેટ કે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે બી ઇન્ટરવ્યુમાં જાઓ છો તો ઓબ્ઝર્વ અબાઉટ ધ કંપની, રિસર્ચ અબાઉટ ધ કંપની, રિસર્ચ અબાઉટ ધ જોબ પ્રોફાઇલ, રિસર્ચ અબાઉટ ધ KRA એન્ડ કી રિસ્પોન્સિબિલિટી એરિયા. થેન્ક યુ.